જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું ગુલ્ફી અને રબડી બંને તમને બનાવતા શીખવાડીશ. ગરમીનો સમય આવી ગયો છે એટલે આપણે ગરમીમાં ઠંડક થાય એવી વસ્તુ શીખવાડું છું તમને. આ બ્રેડનો ભૂક્કો લેવાનો, કોર્નફ્લોર, શુગર, પનીરનો ભૂક્કો, પનીર અને ફ્રેશ ક્રીમ, આ બંને વસ્તુ આપણે ફરારી માટે યુઝ કરવાની છે. આ પિસ્તા, આ બદામ, આ એલચી, આ કેસર, મિલ્ક અને મિલ્ક પાવડર. આ મિલ્ક પાવડર અને આ આપણે રેગ્યુલર માટે અને આ બંને આપણે ઉપવાસમાં અલગથી બનાવીશું. આપણે ગુલ્ફી બનાવવા માટેનું સ્ટાર્ટ કરીએ. હવે આપણે એમાં આ બ્રેડને શેકી લઈશું અને ખાંડને કેરેમલ કરી લઈશું. બંને આપણે ધીમા તાપે થવા દઈશું. આને થોડોક મીડિયમ રાખશું. આને તમે અલગ અલગ પણ શેકી શકો છો. બે સાથે તમને ના ફાવે તો પહેલા તમે કેરેમલ કરી અને પછી બ્રેડ શેકી શકો છો. આપણે આ ખાંડને ઓગાળી કેરેમલ કર્યું એટલે આ રીતનું બ્રાઉન થઈ ગયું છે. અને આ કડક થઈ ગયું છે. હવે આપણે બંનેને ડીશમાં કરી લઈશું, ડીશમાં કાઢી લઈશું. આનાથી ગુલ્ફીનો બહુ મસ્ત ટેસ્ટ આવે છે. આને આપણે 10 મિનિટ માટે ઠરવા દઈશું. હવે આપણે આ થઈ ગયું છે બ્રાઉન કલર જેવું, સહેજ કડક થઈ જવું જોઈએ. એટલે હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. આ મોટું મેં એટલે યુઝ કર્યું છે કે જેથી આમાં ગુલ્ફી બનાવી શકાય અને આપણે વાસણ બહુ બગડે નહીં. આ રીતે આ બંને બનાવ્યું છે આપણે. હવે આને થોડું ઠરવા દેવાનું છે અને પછી મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. આને કેરેમલ કહેવાય. આપણે આ ખાંડનું કેરેમલ બનાવ્યું હતું એ આપણે એકદમ રેડી થઈ ગયું છે. એ આ રીતે થયું છે. હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરશું, પછી આપણે ગુલ્ફી બનાવવાનું સ્ટાર્ટ કરશું. આપણે આ કેરેમલને મિક્સ કરી દીધો છે, એકદમ પાવડર બની ગયો છે. આ પાવડરને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ અને કોઈ પણ બાસુંદી કે દૂધપાક કે કોઈ પણ વસ્તુ બનાવો તો એમાં યુઝ કરી શકાય છે. બહુ ટેસ્ટી લાગે છે. હવે આપણે આ પ્રીમિક્સ પણ બનાવી શકાય. આનું આ બ્રેડનો ભૂક્કો, કેરેમલ ખાંડ અને આ કોર્નફ્લોર, આ બધું મિક્સ કરીને પણ આપણે એક બની જાણામાં ભરી શકીએ છીએ. હવે હું સ્ટાર્ટ કરું છું. આ બ્રેડને આપણે જે શેકી હતી એ એક જેમાં આપણે ગેસ ઉપર મૂકી બનાવવાનું છે, બાઉલમાં જ લઈ લેવાનું છે. આ કેરેમલ બનાવેલી ખાંડ તમારા સ્વાદ અનુસાર લેવાનું. તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે લેવાનું. આપણે દૂધનો પાવડર, મિલ્ક પાવડર લઈ લઈશું. એની અંદર આપણે પિસ્તા,
કેસર, બદામ, આ 2 ચમચી કોર્નફ્લોર, એલચી આપણે લાસ્ટમાં નાખશું. આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું. આને તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે આને રબડી અથવા ગુલ્ફી એને એ રીતે બનાવી શકો છો. હવે આમાં આપણે 2 કપ દૂધ ઉમેરશું. કાવ દૂધ પણ બહુ મસ્ત થાય છે, એનાથી પણ સરસ ટેસ્ટી થાય છે. હવે આપણે આને એકદમ હલાવી અને મિક્સ કરી લઈશું, જેથી ડાયરેક્ટ ગેસ ઉપર મૂકીએ તો એના ગંઠા થાય, એટલે આપણે પહેલા એને ઓગાળી લઈશું. આમાં મેં 3 બ્રેડનો યુઝ કર્યો હતો. હવે આપણે ગેસ ઉપર મૂકી અને સ્ટાર્ટ કરશું. એકદમ ક્રશ થઈ ગયું છે. ચલો આપણે હવે ગેસ ઉપર સ્ટાર્ટ કરશું. ગેસ ઉપર સ્ટાર્ટ કરી દીધું છે. સ્ટાર્ટિંગમાં આપણે ફાસ્ટ ગેસ રાખશું, પછી ધીમે ધીમે આપણે ધીમો કરી દઈશું. એને એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. જો આપણે આવી રીતે હલાવતા રહેવાનું, ઠીક થાય ત્યાં સુધી હલાવવાનું. ઘટ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર માટે ઠરવા દઈશું. આપણે ફરારી ગુલ્ફી બનાવીશું, કારણ કે ફરારી ગુલ્ફીમાં કોર્નફ્લોર અને એ બધું યુઝ ના થવાથી આપણે અલગથી તમને રીત શીખવાડું છું. આપણે એમાં દૂધ લઈશું, 500 ગ્રામ દૂધ. થોડું ગરમ થાય એટલે પછી આપણે એને ક્રીમ નાખશું અને ઘટ થઈ જાય પછી પનીર નાખશું, ખાંડ સુગર નાખશું. જો આપણે રબડી માટે આવું સ્ટ્રક્ચર રાખવું પડે, સ્ટ્રક્ચર એનું. હવે આપણે એને થોડીક વાર માટે, ગુલ્ફી માટે થોડીક વાર માટે ઠરવા દઈશું અને રબડી માટે તો આવી રીતે જ પીરસી દેવાનું. થોડીક વાર માટે ફ્રીઝમાં રાખવાનું અને થોડું થીક લાગે તો એની અંદર થોડું મિલ્ક ઉમેરી દેવાનું. હવે આને આપણે ગુલ્ફી માટે થોડું મિક્સર જારમાં ક્રશ કરશું. એના માટે હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે આ રબડી થઈ ગઈ છે અને હવે આપણે જે બીજું છે એને આપણે ગુલ્ફી બનાવીશું. એને મિક્સર જારમાં લઈ લઈશું અને આની અંદર આપણે ગુલ્ફી થોડીક વધારે સ્વીટ હોય તો આપણે ખાંડ નાખશું થોડીક. આપણે આટલી ખાંડ નાખશું. થોડી સ્વીટ હોય તો વધારે મજા આવે. અને હવે આપણે સ્ટાર્ટ કરશું. હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું. મિક્સર જારમાંથી કાઢ્યું, એકદમ સ્મૂથ થઈ ગયું છે. હવે આપણે મોલ્ડમાં ભરી લઈશું. સ્ટાર્ટ કરશું. આપણે હવે આ મોલ્ડમાં ભરી લીધું છે. હવે આપણે ફ્રીઝરમાં ફ્રીઝ કરવા મૂકી દઈશું 7 થી 8 કલાક. ત્યાં સુધી આપણે
ફરારી ગુલ્ફી બનાવીશું. પેલી ગુલ્ફી ફ્રોઝન કરવા મૂકી છે. હવે આપણે ફરારી ગુલ્ફી બનાવીએ છીએ. કારણ કે આપણે પેલી ગુલ્ફીમાં તો કોર્નફ્લોર આવે, બ્રેડ આવે, એટલા માટે થઈને આપણે એક ફરારી 11 પૂનમ એના દિવસે આપણે ખાઈ શકીએ છીએ. અને જે પેલામાં બ્રેડ મૂકી છે તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા માટે અત્યારે અલગ જગ્યાએ મ્યુઝિયમ કે કોઈ પણ જગ્યાએ મળી શકે છે, એ પણ લઈ શકો છો. અને જો ના ફરારી ખાતા હોય, બ્રેડ બહારની ના ખાતા હોય, તો એની જગ્યાએ આપણે પનીર યુઝ કરી લેવું. રબડીમાં પણ હવે આપણે મિલ્ક ગરમ થઈ છે એટલે હવે ફ્રેશ ક્રીમ નાખી દઈશું, જેથી એ ઘટ વધારે થાય. હવે એને આપણે ઉકળવા દઈશું, ઘટ થાય ત્યાં સુધી. હવે આપણે આમાં 1 વાટકી નાની શુગર અને કેરેમલ ખાંડ નાખી દઈશું. આપણે હવે પનીર નાખશું અંદર. હવે એને થોડીક વાર માટે ઠરવા દઈશું. આપણે હવે ગેસ બંધ કરી દઈશું. પછી આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. પછી આપણે મોલ્ડમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દઈશું. જો આને છીણી, જ્યારે રબડી બનાવો તો એને પનીરને છીણી લેવું. આપણે આ મિક્સરમાં ક્રશ કરવાનું હોવાથી આપણે થોડુંક આવી રીતે મોટું મોટું રાખ્યું છે. મિક્સર બાઉલમાંથી કાઢ્યું અને એકદમ સરસ સ્મૂથ બની ગયું છે. હવે આપણે એને બાઉલમાં ભરી લઈશું, એના મોલ્ડમાં. એકદમ ફરારી ગુલ્ફી માટે તૈયાર થઈ ગયું છે. મોલ્ડમાં ભરી રહ્યા છીએ. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે હવે ગુલ્ફી તૈયાર રેડી થઈ ગઈ છે. હવે આપણે ભગવાનને ધરાવી અને આપણે પ્રસાદ લઈશું. આઈસ્ક્રીમ જો આપણે હવે આ ફરારી ગુલ્ફી થઈ ગઈ છે. હવે આપણે મહારાજને ધરાવી અને પ્રસાદ લઈશું.